કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેશોદના ટાઉન હોલમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા। લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। કેશોદ વહીવટી તંત્ર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પોતાના વક્તવ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની ગાથા વર્ણવી હતી। લોકશાહી સરકારના જનપ્રતિનિધિ લોકોની સમસ્યાઓ દૂર કરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એ જ લોકશાહીનો સાચો જનપ્રતિનિધિ કહેવાય એવું જણાવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21મી સદીના વિકસિત ભારતના સંકલ્પોના ગુણગાન ગાયા હતા। તેઓની સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા, નાયબ કલેક્ટર વંદના મીણા, ચીફ ઓફિસર ઐશ્વર્યા દુબે, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી શ્રીને કેશોદ સ્થાનિક વેપારી મંડળના પ્રશ્ન કે કેશોદથી સુરત સુધીની ફ્લાઇટ ક્યારે શરૂ થશે તે અંગે પૂછતા મંત્રીશ્રીએ ચાલતી પકડી હતી અને કહ્યું કે બીજી વાર આવું ત્યારે આ સવાલ કરજો તેવો જવાબ આપ્યો હતો। દર વખતે કેશોદમાં કેન્દ્રીય મંત્રી જ્યારે પધારે છે ત્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા નથી, તેથી કેશોદમાં ચર્ચાઈ રહ્યું છે કે શહેરીજનોના પ્રશ્નો આપવા સમયે કેન્દ્રીય મંત્રી મૌન કેમ રહે છે તે સમજાતું નથી। કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર 110 કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે, જેનાથી લોકોની પ્રાથમિક સુખાકારીમાં વધારો થશે, લોકોની સગવડતાઓ વધશે, યાતાયાત સરળ બનશે અને સાથે સાથે ગ્રામ્ય પંથકની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થશે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતના વિકાસને ગતિ મળી રહી છે। વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે। એક સમય હતો લોકો વીજળી ટાણે, વાલુ ટાણે વીજળી માંગતા હતા, પરંતુ અત્યારે ગુજરાતની અંદર જ્યોતિગ્રામ દ્વારા 24 કલાક વીજળી મળે છે। સાથે સાથે જંગલની આજુબાજુના વિસ્તારની અંદર કિસાનોને રાત્રે ખેતીમાં પિયત કરવા ન જવું પડે એના માટે થઈને દિવસે વીજળી આપવાનું પણ ચાલુ થયું છે। ગેડ પંથકનો બહુ જૂનો પ્રશ્ન ફ્લડનો પ્રશ્ન રહ્યો છે। દર વર્ષે ગેડ પંથકમાં આવતી નદીઓમાં ફ્લડ આવવાથી ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય, ગામડામાં પાણી ઘૂસી જતા હોય, પારાવાર મુશ્કેલીઓ પડતી હતી। એના સર્વેનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે। આગામી દિવસોની અંદર ગેડ પંથકની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન બન્યું છે, એનો અમલ કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની અંદર વિકાસ ગતિથી આગળ વધી રહ્યો છે, જનતાની સુખાકારીઓ વધી રહી છે। સર, ખાસ કરીને જે પ્રદૂષણ વાળું છે એમાં બોલી જાઓ સર, કેશોદ વેપારી મંડળનો એક સવાલ હતો કે કેશોદથી સુરતની જે ફ્લાઇટ